નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આવનારી વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 100 જેટલા એમસીક્યુ જોવાના છીએ। તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો, પહેલો પ્રશ્ન જોઈશું। સ્વીડન વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસે સજીવોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કર્યું હતું? તો જે આ સ્વીડનના વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેરોલસ લિનિયસ, તેને સજીવોનું વર્ગીકરણ ટોટલ 2 ભાગમાં કર્યું હતું। તેને તેના પુસ્તક સિસ્ટેમા નેચરમાં સજીવોને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ આમ 2 રીતે વિભાજન કર્યા હતા। ચાલો તો પ્રશ્ન નંબર 2 જોઈશું। અળસિયાનું લિંગ જણાવો। તો મિત્રો, જે અળસિયું છે તે ઓપ્શન સી ઉભયલિંગી છે। મિત્રો, આ પ્રશ્ન 2016માં પૂછાઈ ગયેલો છે। ચાલો પ્રશ્ન નંબર 3 જોઈશું। નીચેના પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતી નથી? તો જે અમેરુદંડી જે પ્રાણીઓ હોય છે તેમાં કરોડરજ્જુનો અભાવ હોય છે। આ પણ પ્રશ્ન 2016માં પૂછાઈ ગયેલો છે। ચાલો પ્રશ્ન નંબર 4 જોઈશું। આધુનિક વર્ગીકરણના પિતા કોને માનવામાં આવે છે? તો મિત્રો, આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓપ્શન ડી કેરોલસ લિનિયસને માનવામાં આવે છે। કેરોલસ લિનિયસે સજીવો માટે દ્વિનામી પદ્ધતિ વિકસાવી હતી। આપણે આગળ જોયું કે 2 પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ છે જાતિ। ચાલો પ્રશ્ન નંબર 5 જોઈશું। નીચેનામાંથી કયો પ્રકાર અમેરુદંડી નથી? તો મિત્રો, જે ચૂસમુખા છે તે અમેરુદંડીનો નથી। ચૂસમુખા એ મેરુદંડી પ્રાણીમાં સમાવેશ થશે। ચાલો પ્રશ્ન નંબર 6 જોઈશું। નીચેનામાંથી કયો પ્રકાર અમેરુદંડી નથી? તો ઓપ્શન ડી વિહંગ છે તે અમેરુદંડીનો પ્રકાર નથી। વિહંગ એ મેરુદંડીમાં સમાવેશ તેનો કરવામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 7 જોઈશું। નીચેનામાંથી મેરુદંડીનો પ્રકાર નથી? તો મેરુદંડીનો પ્રકારમાં આવશે ઓપ્શન સી સૂત્રકૃમિ છે તે મેરુદંડીનો પ્રકાર નથી। સૂત્રકૃમિ એ અમેરુદંડી છે। ચાલો પ્રશ્ન નંબર 8 જોઈશું। છછિદ્ર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તેનું શરીર ગૃહાવિહીન હોય છે, આ વિધાન ખોટું છે। જ્યારે તેના શરીર પર અનેક છિદ્રો હોય છે, તે સ્થાયી સજીવ છે અને તે અલિંગી અને લિંગી પ્રજનન કરે છે। મિત્રો, આ ત્રણ વિધાન સાચા છે, જ્યારે ઓપ્શન સી એ વિધાન ખોટું છે। તેનું શરીર ગૃહા ધરાવે છે, ઉદાહરણ તરીકે સાયકોન અને સ્પોન્જિલા આ છછિદ્રના ઉદાહરણો છે। ચાલો પ્રશ્ન નંબર 9 જોઈશું। કોષ્ટાંત્રી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન બી તેમનું શરીર એક સ્તરનું બનેલું હોય છે, આ વિધાન ખોટું છે। તેઓનું શરીર આંતરિક તેમજ બાહ્ય રીતે એમ 2 સ્તરનું બનેલું હોય છે। અને આ સમુદાયના પ્રાણીઓ જલીય નિવાસ ધરાવે છે। આ પ્રાણીઓ દુર્ગભ સ્તરીય હોય છે અને જેના ઉદાહરણ જેલીફિશ, સમુદ્ર ફૂલ છે। ચાલો પ્રશ્ન નંબર 10 જોઈશું। પૃથુકૃમિ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પૃથુકૃમિ માટે ઓપ્શન બી આ પ્રાણીઓમાં મળદ્વાર હોય છે, આ વિધાન ખોટું છે। આ પ્રાણીઓમાં મળદ્વાર હોતા નથી। જ્યારે આ પ્રાણીઓની શરીરની રચના વધારે જટિલ હોય છે। આ પ્રાણીઓનું શરીર ગૃહવિહીન હોય છે અને આ બંને વિધાનો આ પૃથુકૃમિ માટે સાચા છે। ચાલો પ્રશ્ન નંબર 11 જોઈશું। નીચેનામાંથી કયું ઉદાહરણ પૃથુકૃમિ માટે યોગ્ય છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે પટ્ટીકૃમિ, પ્લેનેરિયા અને યકૃતકૃમિ આ ત્રણેય વિધાનો પૃથુકૃમિ માટે યોગ્ય છે। ચાલો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 12। પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કયો છે? તો પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે ઓપ્શન સી સંધિપાદ સમુદાય, જેમાં આપણે કીટકોનો સમાવેશ કરવામાં આવે છે। એનું ઉદાહરણ જોઈએ તો કરોળીઓ, ઘરમાખી, વીસી, ઝીંગા, પતંગિયા વગેરે આ બધે સંધિપાદ સમુદાયમાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 13 જોઈશું। અળસિયાનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે? તો જે અળસિયું હોય છે તે ઓપ્શન બી નુપુરકમાં તેનો સમાવેશ થાય છે। અન્ય નુપુરક જોઈએ તો રેતી કીડો, જળો વગેરે આ બધાને નુપુરકમાં સમાવેશ કરવામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 14 જોઈશું। મૃદુકાય પ્રાણીઓના શરીરની ફરતે ખાલી જગ્યાનું બનેલું સખત કવચ હોય છે। તો જે આ મૃદુકાય પ્રાણીઓ હોય છે તેમના શરીરની ફરતે ઓપ્શન સી કેલ્શિયમનું બનેલું એક સખત કવચ હોય છે। આ પ્રાણીઓ પ્રચલન મૃદુ પગ પણ દ્વારા કરે છે।
ચાલો પ્રશ્ન નંબર 15 જોઈશું. સ્ટારફિશ, સમુદ્ર કાંકડી, સમુદ્ર કમળ જેવા પ્રાણીઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો મિત્રો આ બધાનો સમાવેશ ઓપ્શન ડી શૂળત્વચીમાં કરવામાં આવે છે. અને મિત્રો આ શૂળત્વચી વિશે વધુ માહિતી મેળવી તો આ સમુદાયના પ્રાણીઓની ત્વચા કાંટા જેવી નલિકામય રચનાઓથી આચ્છાદિત હોય છે. ચાલો પ્રશ્ન નંબર 16 જોઈશું. પુષ્ઠવંશીને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો મિત્રો જે પુષ્ઠવંશી હોય છે તેને ઓપ્શન સી 6 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે મિત્રો આ પ્રકાર જોઈએ તો ચૂસમુખા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન આ રીતે 6 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચાલો પ્રશ્ન નંબર 17 જોઈશું. સૌથી નાનું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે? તો સૌથી નાનું સસ્તન વર્ગનું પ્રાણીની વાત કરીએ તો એ છે હોગનોઝક બેટ. એ સસ્તન વર્ગનું સૌથી નાનું પ્રાણી છે. જમીન પરનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી એની વાત કરીએ તો મિત્રો એનો જવાબ આવશે હાથી. અને મિત્રો સસ્તન વર્ગનું દુનિયાનું સૌથી વધુ મોટું પ્રાણીની વાત કરીએ તો એમાં આવશે વ્હેલ. ચાલો પ્રશ્ન નંબર 18 જોઈશું. સસ્તન પ્રાણીઓ માટે કયું વિધાન યોગ્ય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો યોગ્ય છે. પહેલું વિધાન જોઈએ તો તેમનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે. આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. આ પ્રાણીઓની ચામડી પર વાળ, તેલ ગ્રંથિ તથા પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે. હવે મિત્રો આના વિશે વધુ માહિતી મેળવીએ તો સસ્તન પ્રાણીઓ જેમાં ચામાચીડિયું, માનવ, વ્હેલ, ઉંદર વગેરેનો સસ્તન પ્રાણીઓમાં સમાવેશ કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 19 જોઈશું. સિંહ જ્યારે એકથી વધારે સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય છે? તો સિંહ જ્યારે એકથી વધારે સમૂહમાં હોય તો તે સમૂહને ઓપ્શન એ પ્રાઇડ કહેવામાં આવે છે. અને મિત્રો આ પ્રશ્ન 2016ની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. ચાલો પ્રશ્ન નંબર 20 જોઈશું. સિંહ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી, એટલે કે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન ડી સિંહ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ વિધાન ખોટું છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચિત્તો દોડી શકે છે. પહેલું વિધાન જોઈએ તો સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સિંહનું સરેરાશ આયુષ્ય 18 વર્ષનું હોય છે. સિંહને 18 નખ હોય છે. હવે મિત્રો સિંહની ઝડપની વાત કરીએ તો 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. સિંહને સાવજ, કેસરી, શાર્દુલ, હાવજ, વનરાજ, ડાલમત્તા જેવા ઉપનામોથી ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 21 જોઈશું. સિંહના બચ્ચાને શું કહેવાય છે? તો સિંહનું જે બચ્ચું હોય છે તેને કબ કહેવામાં આવે છે. એશિયાટિક સિંહોની પ્રજાતિ માત્ર ભારતના ગુજરાતના ગીર અભયારણ્યમાં જ જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 22 જોઈશું. 2020માં 15મી સિંહની વસ્તી ગણતરી અનુસાર કેટલા સિંહ નોંધાયા હતા? તો મિત્રો 2020ની વાત કરીએ તો ત્યારે ઓપ્શન ડી 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. વર્ષ 1965થી ભારતમાં વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પ્રશ્ન નંબર 23 જોઈશું. સિંહના સંરક્ષણ માટે કયા વર્ષે પ્રોજેક્ટ લાયનની શરૂઆત કરવામાં આવી હતી? તો મિત્રો જે પ્રોજેક્ટ લાયન છે તેની શરૂઆત વર્ષ 1972માં કરવામાં આવી હતી. ગુજરાત વન વિભાગ દ્વારા સંચાલન તથા સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર સિમ્બા લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો આ સિમ્બા જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. ચાલો પ્રશ્ન નંબર 24 જોઈશું. વાઘનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો વાઘનું વૈજ્ઞાનિક નામ થશે ઓપ્શન ડી પેન્થેરા ટાઇગ્રિસ. સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો પરસિકા. એ સિંહનું વૈજ્ઞાનિક નામ છે, જ્યારે વાઘનું વૈજ્ઞાનિક નામ થશે પેન્થેરા ટાઇગ્રિસ. ચાલો પ્રશ્ન નંબર 25 જોઈશું. દેશમાં સૌપ્રથમ વાઘની વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતું? તો દેશમાં સૌપ્રથમ વાઘની વસ્તી ગણતરી ઓપ્શન એ 1972ની અંદર કરવામાં આવી હતી. અને મિત્રો જો પ્રોજેક્ટ ટાઈગરની વાત કરીએ તો પ્રોજેક્ટ ટાઈગર એ 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. ચાલો પ્રશ્ન નંબર 26 જોઈશું. નીચેનામાંથી કયું વિધાન વાઘ માટે ખોટું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ આઝાદીના સમયે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘને નક્કી કરવામાં આવ્યું હતું. આ મિત્રો વિધાન ખોટું છે. આઝાદીના સમયે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહને નક્કી કરવામાં આવ્યું હતું. તો મિત્રો ઓપ્શન 2ની વાત કરીએ તો વાઘ એ બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી છે. આ મિત્રો સાચું વિધાન છે. ઓપ્શન સી વાઘનું સરેરાશ આયુષ્ય 11 થી 15 વર્ષ છે. આ વિધાન પણ સાચું છે. 1972થી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તે પહેલાં રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતો.
ચાલો પ્રશ્ન નંબર 27 જોઈશું. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સંસ્થા જેને આપણે NTCA કહીએ છીએ તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો જે આ NTCA સંસ્થા છે તેની સ્થાપના ઓપ્શન ડી 2006માં કરવામાં આવી હતી. NTCA દ્વારા દર 4 વર્ષે વાઘની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દર 4 વર્ષે વાઘની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 28 જોઈશું. કયા રાજ્યને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એ રાજ્ય છે ઓપ્શન બી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાજ્યને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા સૌથી વધુ હોવાથી તે માટે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વાઘની વસ્તી વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં 526, કર્ણાટકમાં 524 અને ઉત્તરાખંડમાં 442 જેટલા વાઘો જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 29 જોઈશું. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે તે ઓપ્શન ડી 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. હવે મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6 વાઘ સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે. એટલે 6 વાઘ સંરક્ષિત ક્ષેત્રો એટલે કે 6 ટાઈગર રિઝર્વો આવેલા છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 30 જોઈશું. દીપડાના સમૂહને શું કહેવાય છે? તો જે દીપડાનો સમૂહ હોય છે તેનો ઓપ્શન બી લીપ કહેવામાં આવે છે. જો કે દીપડા જે હોય છે તે સમૂહમાં રહેતા નથી, તે એકલું જીવન ગાળવાનું વધુ પસંદ કરે છે. ચાલો પ્રશ્ન નંબર 31 જોઈશું. કયા જિલ્લાના લોકો દીપડાને ખડે કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી ડાંગ. ડાંગ જિલ્લાના જે લોકો છે, જે આદિવાસીઓ છે, તે દીપડાને ખડે નામથી ઓળખે છે. અમદાવાદ જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં આ દીપડા જોવા મળે છે. ખાલી અમદાવાદ જિલ્લામાં દીપડા જોવા મળતા નથી. ચાલો પ્રશ્ન નંબર 32 જોઈશું. ભારતમાંથી કયા વર્ષે એશિયન ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા? તો જે એશિયન ચિત્તા છે તેને ઓપ્શન ડી 1952થી લુપ્ત જાહેર કરવામાં આવેલા છે. હવે મિત્રો એશિયન ચિત્તા વિશે માહિતી મેળવીએ તો વર્ષ 1948માં દેશના અંતિમ 3 ચિત્તાઓનો શિકાર તત્કાલીન મધ્યપ્રદેશ અને હાલના છત્તીસગઢના કોરિયા રજવાડાના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે કર્યો હતો. જે છેલ્લા 3 ચિત્તા વધ્યા હતા એ આ રામાનુજ પ્રતાપસિંહ દેવે દ્વારા એમને મારી નાખવા એમને શિકાર કરવામાં આવ્યો હતો. ચાલો પ્રશ્ન નંબર 33 જોઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આફ્રિકાના નામીબિયા દેશથી કેટલા ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા? તો 8 જેટલા ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. અને એ પછી ટોટલ 20 જેટલા ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. હવે મિત્રો જે આ ચિત્તા છે તેને મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવેલ છે. ચાલો પ્રશ્ન નંબર 34 જોઈશું. ચિત્તા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મિત્રો ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો યોગ્ય છે. તે વિશ્વનું સૌથી વધારે ઝડપી દોડતું સસ્તન વર્ગનું પ્રાણી છે. તેનું વૈજ્ઞાનિક નામ એસિનોક્સી ઝાબાટુસ છે. અને દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે. તેમજ નાકથી મોં તરફ કાળી પટ્ટી પણ જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 35 જોઈશું. વાઘનો સૌથી વધુ ગ્રોથ રેટ કયા રાજ્યમાં છે? તો મિત્રો વાઘનો સૌથી વધુ ગ્રોથ રેટ ઓપ્શન ડી બિહાર રાજ્યમાં છે. બિહારમાં વાલ્મીકી ટાઈગર રિઝર્વ આવેલું છે. મિત્રો આ પણ યાદ રાખવા જેવી બાબત છે. ચાલો પ્રશ્ન નંબર 36 જોઈશું. બિલાડીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? તો જે બિલાડી હોય છે તેમાં ઓપ્શન એ 19 જોડ રંગસૂત્રો આવેલા છે. 19 જોડ એટલે કે 38 રંગસૂત્રો બિલાડીમાં હોય છે. જ્યારે મનુષ્યમાં 23 જોડ એટલે કે 46 જેટલા રંગસૂત્રો જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 37 જોઈશું. નીચેના પૈકી કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં ઓપ્શન એ એકશિંગી ભારતીય ગેંડો જોવા મળે છે. આ પ્રશ્ન મિત્રો 2016ની જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તેમાં પૂછાઈ ગયેલ છે. ચાલો પ્રશ્ન નંબર 38 જોઈશું. કયા સસ્તન પ્રાણીઓની 4 ઢીંચણ હોય છે? તો મિત્રો જે હાથી છે તે હાથીને 4 ઢીંચણ હોય છે. આ પણ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું રીંછ સૌથી મોટું માંસાહારી પ્રાણી છે? તો મિત્રો એ રીંછ છે ઓપ્શન એ બ્રાઉન રીંછ. બ્રાઉન રીંછ એ સૌથી મોટું માંસાહારી પ્રાણી છે. હવે મિત્રો બ્રાઉન રીંછ વિશે માહિતી મેળવીએ તો બ્રાઉન રીંછ હિમાલયના સૌથી ઊંચા વિસ્તારોમાં જોવા મળે છે.
પ્રશ્ન નંબર 40 જોઈશું. વિશ્વમાં રીંછની કુલ 8 પ્રજાતિઓ આવેલી છે, તેમાંથી ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો મિત્રો ભારતની અંદર ઓપ્શન ડી 4 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. અને મિત્રો આ 4 પ્રજાતિઓ છે બ્લેક રીંછ, સન રીંછ, બ્રાઉન રીંછ અને સ્લોથ રીંછ. આ 4 પ્રકારની પ્રજાતિ આપણા ભારતની અંદર જોવા મળે છે અને વિશ્વમાં કુલ 8 પ્રજાતિઓ જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 41 જોઈશું. માત્ર ગુજરાતમાં જોવા મળતી રીંછની પ્રજાતિ કઈ છે? તો ગુજરાતમાં જોવા મળતી રીંછની પ્રજાતિ છે ઓપ્શન બી સ્લોથ રીંછ. સન રીંછ એ કદમાં સૌથી નાનું રીંછ છે. મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. રીંછની જે પ્રજાતિઓ છે તેમાં સન રીંછ છે, જેને આપણે સન બિયર પણ કહીએ છીએ, તે કદમાં સૌથી નાનું હોય છે. અને ગુજરાતની વાત કરીએ તો સ્લોથ રીંછ એ ગુજરાતમાં જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 42 જોઈશું. માઇક કાર્યક્રમ કોની સાથે સંકળાયેલ છે? તો જે આ માઇક કાર્યક્રમ છે તે ઓપ્શન ડી હાથી સાથે સંકળાયેલો કાર્યક્રમ છે. માઇકનું પૂરું નામ થશે મોનિટરિંગ ઓફ ઇનલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ. એ આ માઇકનું ફૂલ ફોર્મ છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, મિત્રો યાદ રાખવાનું. ચાલો પ્રશ્ન નંબર 43 જોઈશું. હાથીની વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? તો મિત્રો હાથીની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. હાથીની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. હાથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી છે અને હાથીને જંગલનો વનરક્ષક પણ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 44 જોઈશું. અજય દેસાઈ કયા પ્રાણી સાથે સંકળાયેલા છે? તો જે અજય દેસાઈ છે તે હાથી સાથે સંકળાયેલા છે. અજય દેસાઈ એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે અજય દેસાઈ છે તેમને એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર 45 જોઈશું. હાથી પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો જે હાથી પરિયોજના છે તે ઓપ્શન ડી 1992માં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં હાથીઓની સૌથી વધારે સંખ્યા અનુક્રમે કર્ણાટક, અસમ અને કેરળમાં છે. એટલે કે કર્ણાટકમાં હાથીઓની સંખ્યા સૌથી વધુ છે અને હાથી પરિયોજનાની શરૂઆત 1992માં કરવામાં આવી હતી. અને મિત્રો હાથીને ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે 2010માં જાહેર કરવામાં આવ્યું હતું. ચાલો પ્રશ્ન નંબર 46 જોઈશું. એન્ટલર શબ્દ કયા પ્રાણી સાથે સંબંધિત છે? તો જે એન્ટલર શબ્દ છે તે ઓપ્શન એ હરણ સાથે સંબંધિત શબ્દ છે. મિત્રો હરણમાં માત્ર નર હરણને શિંગડા હોય છે, તેને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો જે નર હરણ હોય છે તેને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે. તથા મૃગના શિંગડા પોલા, શાખા વિનાના અને રીંગવાળા હોય છે, તેને હોર્ન તરીકે ઓળખવામાં આવે છે. હરણને એન્ટલર તરીકે અને જે મૃગ હોય છે તેને હોર્ન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 47 જોઈશું. ગેંડા પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો જે ગેંડા પરિયોજના છે તે 1987માં શરૂ કરવામાં આવી હતી. ગેંડાની 5 પ્રજાતિઓમાંથી ભારતમાં એકમાત્ર એક સિંગી ગેંડો જોવા મળે છે. વિશ્વમાં ગેંડાની 5 પ્રજાતિઓ જોવા મળે છે અને ભારતમાં ગેંડાની માત્ર એક પ્રજાતિ જોવા મળે છે, એ છે એક સિંગી ગેંડો. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 48 જોઈશું. હંગુલના સંરક્ષણ માટે કયા રાજ્ય સરકારે IUCN તથા WWF સાથે મળીને પ્રોજેક્ટ હંગુલની શરૂઆત કરી હતી? મિત્રો IUCNનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેની સ્થાપના 1948માં કરવામાં આવી હતી. અને મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન ડી. જમ્મુ કાશ્મીર દ્વારા આ હંગુલ સંરક્ષણ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. હવે મિત્રો આના વિશે વધુ માહિતી મેળવી તો હંગુલ અથવા કાશ્મીરી સ્ટેગ એક મધ્ય એશિયાઈ લાલ હરણ, જેને રેનડિયર પણ કહેવામાં આવે છે, તેની ઉપપ્રજાતિ છે. ઉપરાંત હંગુલ જમ્મુ કાશ્મીરનું રાજકીય પ્રાણી છે. મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ તથ્ય છે. ચાલો પ્રશ્ન નંબર 49 જોઈશું. ઘોસ્ટ ઓફ માઉન્ટેન તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે? તો ઘોસ્ટ ઓફ માઉન્ટેન તરીકે ઓપ્શન એ હિમદીપડાને ઓળખવામાં આવે છે. હિમદીપડાનું વૈજ્ઞાનિક નામ થશે પેન્થેરા યુન્સિયા. એ હિમદીપડાનું વૈજ્ઞાનિક નામ છે. ચાલો પ્રશ્ન નંબર 50 જોઈશું. હિમદીપડા પરિયોજના ક્યારે અમલમાં આવી? તો જે હિમદીપડા પરિયોજના છે તે ઓપ્શન એ 2009માં અમલમાં આવી હતી. હિમદીપડા, જેને હિમતેવું કહેવામાં આવે છે, એ લદ્દાખ અને હિમાચલ પ્રદેશનું રાજકીય પ્રાણી છે. ચાલો પ્રશ્ન નંબર 51 જોઈશું. સિક્કિમ રાજ્યનું રાજકીય પ્રાણી કયું છે? તો સિક્કિમ રાજ્યનું રાજ્ય પ્રાણી છે ઓપ્શન સી લાલ પાંડા. 1996માં લાલ પાંડા પરિયોજના શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1996માં લાલ પાંડા પરિયોજના શરૂ કરવામાં આવી હતી અને સિક્કિમ રાજ્યનું રાજ્ય પ્રાણી લાલ પાંડા છે.
ચાલો પ્રશ્ન નંબર 52 જોઈશું. તરતા ઊંટ ક્યાં જોવા મળે છે? જે તરતા ઊંટ છે તેને આપણે ખરાઈ ઊંટ પણ કહીએ છીએ. એ ઓપ્શન એ ગુજરાતના જે કચ્છ જિલ્લાનો જે દરિયા કિનારો છે ત્યાં જોવા મળે છે. ખરાઈ ઊંટ કે જે દરિયામાં અમુક કિલોમીટર સુધી તરી શકે છે તેને તરતા ઊંટ કહેવામાં આવે છે. મિત્રો આ તરતા ઊંટ જેને આપણે ખરાઈ ઊંટ પણ કહીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 53 જોઈશું. રણનું આગવું ઘરેણું એટલે શું? તો રણનું આગવું ઘરેણું એટલે ઓપ્શન સી જંગલી ગધેડા. મિત્રો જંગલી ગધેડા વિશે વધુ માહિતી મેળવીએ તો સમગ્ર વિશ્વમાં ઘોડખર જંગલી ગધેડા માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જ ઉપરાંત ઘોડખરનું વૈજ્ઞાનિક નામ એક્યુસ હેમિનર્સ ખુર છે. અને મિત્રો જે આ ઘોડખર છે જંગલી ગધેડા છે તે માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 54 જોઈશું. દરિયાઈ ગાય તરીકે કયું જળચર પ્રાણી ઓળખાય છે? તો દરિયાઈ ગાય તરીકે ઓપ્શન બી ડુગોંગ એ ઓળખાય છે. તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા મન્નારની ખાડી પાલ્ક સામુદ્રીની માપ 500 કિલોમીટર વિસ્તારમાં ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પ્રશ્ન નંબર 55 જોઈશું. નીલગિરી તહર કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો જ્યાં નીલગિરી તહર છે તે ઓપ્શન બી તમિલનાડુ રાજ્યનું રાજ્ય પ્રાણી છે. નીલગિરી તહર એ બકરીની એક પ્રજાતિ છે. ચાલો પ્રશ્ન નંબર 56 જોઈશું. ડાન્સિંગ ડિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડાન્સિંગ ડિયર તરીકે ઓપ્શન બી સાંઘાઈ હરણને ઓળખવામાં આવે છે. સાંઘાઈ હરણ એ મણિપુર રાજ્યનું રાજ્ય પ્રાણી છે. ચાલો પ્રશ્ન નંબર 57 જોઈશું. કયું પ્રાણી જંગલના સફેદ કામદાર તરીકે ઓળખાય છે? તો મિત્રો એ પ્રાણી છે ઓપ્શન સી ઝરખ. ઝરખ એ પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. મિત્રો 2016માં મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જંગલના સફાઈ કામદાર તરીકે ગીધ પણ ઓળખાય છે. મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પ્રશ્ન નંબર 58 જોઈશું. કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? તો પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓપ્શન બી કાળો કોશીને ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રશ્ન પણ 2016ની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ચાલો પ્રશ્ન નંબર 59 જોઈશું. એવું કયું પક્ષી છે જેને પાંખો હોતી નથી? તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન બી કીવી. કીવીને પાંખો હોતી નથી. અને આ પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો પ્રશ્ન નંબર 60 જોઈશું. સેવ કાર્યક્રમ કયા પક્ષી સાથે સંકળાયેલો છે? તો જે આ સેવ કાર્યક્રમ છે તે ઓપ્શન સી ગીધ સાથે સંકળાયેલો કાર્યક્રમ છે. હવે મિત્રો આ સેવ કાર્યક્રમ વિશે વધુ માહિતી મેળવીએ તો આ કાર્યક્રમ 2002માં શરૂ કરવામાં આવ્યો હતો. જે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી, પક્ષી સંરક્ષણ સંસ્થા નેપાળ અને ઝૂઓલોજીકલ સોસાયટી ઓફ લંડન જેવી સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલો છે. ચાલો પ્રશ્ન નંબર 61 જોઈશું. પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો જે પક્ષીઓનો અભ્યાસ છે તેને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. પક્ષીઓને ગ્રીન લેટિન ભાષામાં ઓર્નિથો કહે છે અને પક્ષીઓના અભ્યાસને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 62 જોઈશું. દેશનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે? તો દેશનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ઓપ્શન એ અસમ રાજ્યમાં ખોલવામાં આવ્યું છે. જૂનાગઢમાં પણ ગીધ સંરક્ષણ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે. ચાલો પ્રશ્ન નંબર 63 જોઈશું. ગીધ સંરક્ષણ એક્શન પ્લાન કોની જયંતિ નિમિત્તે અમલમાં મૂકવામાં આવ્યો છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી સલીમ અલીની જયંતિ નિમિત્તે આ મૂકવામાં આવેલ છે. સલીમ અલીને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પ્રશ્ન નંબર 64 જોઈશું. મોર એ ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? તો મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, પરંતુ ભારત સિવાય બીજા કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી મ્યાનમાર. મ્યાનમાર દેશનું પણ આ રાષ્ટ્રીય પક્ષી છે. મોરનું આયુષ્ય 20 વર્ષનું હોય છે. ચાલો પ્રશ્ન નંબર 65 જોઈશું. કયું પક્ષી ઉલટી ચાંચ રાખીને ખાય છે? તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન સી સુરખાબ. સુરખાબ એ ઉલટી ચાંચ રાખીને ખાય છે. સુરખાબ ફ્લેમિંગો એ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. સુરખાબને અંગ્રેજીમાં ફ્લેમિંગો પણ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 66 જોઈશું. ભારતમાં શાહી બગલા તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી વ્હાઇટ બેલિડ હેરનને શાહી બગલા તરીકે ઓળખવામાં આવે છે. વ્હાઇટ બેલિડ હેરન એ બગલાની પ્રજાતિ છે.
ચાલો પ્રશ્ન નંબર 67 જોઈશું. આઝાદી પછી શોધાયેલું પ્રથમ પક્ષી કયું છે? તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન એ બુગુન લિયો સિચલા. એ આઝાદી પછી શોધાયેલું સૌપ્રથમ પક્ષી છે. મિત્રો આ પક્ષીનું નામ અરુણાચલ પ્રદેશના કોમેંગ જિલ્લાના બુગુન સમુદાયના સન્માનમાં રાખવામાં આવ્યું છે. આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પ્રશ્ન નંબર 68 જોઈશું. ભારતનું સૌથી સારું ગાયક પક્ષી કયું છે? તો મિત્રો એ પક્ષી છે ઓપ્શન ડી સામા. સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષીની વાત કરીએ તો એમાં આવશે ગુલાબી તૂતી, જે સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષી છે. અને ભારતનું સૌથી સારું ગાયક પક્ષી પૂછે તો એમાં આવશે ઓપ્શન ડી સામા. ચાલો પ્રશ્ન નંબર 69 જોઈશું. ભારતમાં ઉડતા પક્ષીઓમાં સૌથી ભારે પક્ષી કયું છે? તો ઉડતા પક્ષીઓમાં સૌથી ભારે પક્ષી છે ઓપ્શન સી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે ઘોરાડ પણ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 70 જોઈશું. સૌથી ઝડપી ઉડતું પક્ષી કયું છે? તો સૌથી ઝડપી ઉડતું પક્ષી છે પેરેગિયન ફાલ્કન. એ સૌથી ઝડપી ઉડતું પક્ષી છે. હવે મિત્રો સૌથી ધીમું ઉડતું પક્ષી પૂછે તો અમેરિકાનું વુડકોક એ સૌથી ધીમું ઉડતું પક્ષી છે. અને ભારતનું સૌથી નાનું પક્ષી પૂછે તો ટિકલ્સ ફ્લાવર પેકર, જેને આપણે ફૂલ સુંગડી પણ કહીએ છીએ, એ ભારતનું સૌથી નાનું પક્ષી છે. ચાલો પ્રશ્ન નંબર 71 જોઈશું. સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? તો સૌથી મોટું શિકારી પક્ષીની વાત કરીએ તો એમાં આવશે કોન્ડોર ગીધ. એ ભારતનું સૌથી મોટું શિકારી પક્ષી છે. સૌથી મોટું શિકારી પક્ષી વ્હિસલિંગ સ્વાન છે, જેને સિસોટી હંસ પણ કહેવામાં આવે છે. અને ભારતનું સૌથી મોટી પાંખોવાળું પક્ષીની વાત કરીએ તો એ છે દાઢીવાળું ગીધ. ચાલો પ્રશ્ન નંબર 72 જોઈશું. વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જે વિશ્વ ચકલી દિવસ છે તે ઓપ્શન એ 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ચકલીનું વૈજ્ઞાનિક નામ છે પેન્સર ડોમેસ્ટિકસ. એ ચકલીનું વૈજ્ઞાનિક નામ છે. ચાલો પ્રશ્ન નંબર 73 જોઈશું. વિશ્વમાં સૌથી ઊંચે ઉડતું પક્ષી કયું છે? તો વિશ્વનું સૌથી ઊંચે ઉડતું પક્ષીની વાત કરીએ તો એ છે ઓપ્શન સી સારસ. મિત્રો વિશ્વમાં સારસની પક્ષીની કુલ 20% વસ્તી ગુજરાતમાં જ આવેલી છે. આ ઉપરાંત સારસ એ ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે. ચાલો પ્રશ્ન નંબર 74 જોઈશું. કયું પક્ષી તેના કદના પ્રમાણમાં સૌથી નાનું ઈંડું મૂકે છે? તો કદના પ્રમાણમાં સૌથી નાનું ઈંડું મૂકતું પક્ષી છે શાહમૃગ. અને મિત્રો સૌથી મોટું ઈંડું પૂછે તો એમાં પણ આવશે શાહમૃગ. અને કદના પ્રમાણમાં જો પૂછે તો એમાં પણ સૌથી નાનું ઈંડું મૂકતું પક્ષી છે શાહમૃગ. તેનું ઈંડું સૌથી મોટું 177 mm હોય છે, પરંતુ તેના કદના પ્રમાણમાં તે સૌથી નાનું ઈંડું મનાય છે. તથા આ પક્ષી હુમલા સમયે રેતીમાં સંતાઈ જાય છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 75 જોઈશું. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે? તો તરવામાં સૌથી ઝડપી પક્ષી આવશે જેન્ટો પેંગ્વિન. પાંખ ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરનારું પક્ષી છે પેંગ્વિન. પેંગ્વિન એ ઉડી શકતું નથી અને તેની પાંખોનો ઉપયોગ તે તરવામાં કરે છે. ચાલો પ્રશ્ન નંબર 76 જોઈશું. સૌથી મોટો માળો બનાવનાર પક્ષી કયું છે? તો સૌથી મોટો માળો બનાવનાર પક્ષી છે ઓપ્શન બી બાલ્ડ ઈગલ. સૌથી નાનો માળો બનાવનાર પક્ષી છે હમિંગબર્ડ. અને સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષીની વાત કરીએ તો એ છે યુરોપિયન ઈગલ. ચાલો પ્રશ્ન નંબર 77 જોઈશું. એડિસ મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે? તો એડિસ મચ્છર કરડવાથી ઓપ્શન સી ડેન્ગ્યુ રોગ થાય છે. અને મિત્રો આ પ્રશ્ન 2016ની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ચાલો પ્રશ્ન નંબર 78. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે? તો ડેન્ગ્યુ એ ઓપ્શન સી માદા એડિસ મચ્છરથી ફેલાય છે. પોલીસ કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો પ્રશ્ન નંબર 79. માદા એનાફિલિસ મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે? તો જે આ માદા એનાફિલિસ મચ્છર છે તેના કરડવાથી મેલેરિયા નામનો રોગ થાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી ચિકનગુનિયા રોગ થાય છે. મિત્રો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 80 જોઈશું. દુનિયાની સૌથી નાની માખી કઈ છે? તો દુનિયાની સૌથી નાની માખી છે ઓપ્શન બી ટ્રેગોનિયા માખી. એ દુનિયાની સૌથી નાની માખી છે. હવે દુનિયાની સૌથી લાંબી માખી પાન ખાનારી માખી છે. અને ઉપરાંત માખીનું સરેરાશ આયુષ્ય 17 દિવસનું હોય છે. અને જે માખીઓમાં જે નર માખી હોય છે તેનું સરેરાશ આયુષ્ય 6 થી 7 દિવસનું હોય છે. અને જે માદા માખી છે તેનું આયુષ્ય 17 દિવસનું હોય છે. અને સૌથી લાંબી માખી પાન ખાનારી માખી છે.
ચાલો પ્રશ્ન નંબર 81 જોઈશું. મધનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? તો મધનું સૌથી વધુ ઉત્પાદન ઓપ્શન સી ચીન દેશ કરે છે. મધમાખીના ઉછેરને એપીકલ્ચર કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 82 જોઈશું. વંદાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો જે વંદો હોય છે તેનું જે હૃદય છે તે 13 ખંડોનું બનેલું હોય છે. વંદો એકમાત્ર જંતુ છે જેનું માથું કપાઈ ગયા બાદ 1 અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે. ચાલો પ્રશ્ન નંબર 83 જોઈશું. દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો કયો છે? તો દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો છે ઓપ્શન એ બ્લેક વિન્ડો સ્પાઈડર. સૌથી મોટું ઝાડું બનાવનાર કરોળિયો પૂછે તો એ આવશે ટ્રોપિકલ સોર્બ. એ સૌથી મોટું ઝાડું બનાવનાર કરોળિયો છે. ચાલો પ્રશ્ન નંબર 84 જોઈશું. ગુજરાતનું રાષ્ટ્રીય પતંગિયું કયું છે? તો ગુજરાતનું રાષ્ટ્રીય પતંગિયું છે રાષ્ટ્રીય નહીં આવે, રાજ્ય પતંગિયું. ગુજરાતનું રાજ્ય પતંગિયું છે ઓપ્શન ડી પ્લેન ટાઈગર. એ ગુજરાતનું રાજ્ય પતંગિયું છે. દુનિયાનું સૌથી નાનું પતંગિયુંની વાત કરીએ તો એ આવશે ડ્વાર્ફ બ્લુ. એ દુનિયાનું સૌથી નાનું પતંગિયું છે. ચાલો પ્રશ્ન નંબર 85 જોઈશું. ભારતનું સૌથી મોટું પતંગિયું કયું છે? તો ભારતનું સૌથી મોટું પતંગિયું છે ઓપ્શન બી બર્ડ વિંગ. એ ભારતનું સૌથી મોટું પતંગિયું છે. ભારતનું નાનું પતંગિયાની વાત કરીએ તો એ છે સિરસ જેવેલ. એ ભારતનું સૌથી નાનું પતંગિયું છે. ચાલો પ્રશ્ન નંબર 86 જોઈશું. મગર પરિયોજના ક્યારે અમલમાં આવી? તો જે મગર પરિયોજના છે તે ઓપ્શન બી 1976માં અમલમાં આવી હતી. જો મિત્રો વાઘ પરિયોજના પૂછે તો એમાં આવશે 1973. સિંહ પરિયોજના પૂછે તો એમાં આવશે 1972. અને મગર પરિયોજના પૂછે તો એમાં આવશે 1976. અને હાથી પરિયોજના પૂછે તો એમાં આવશે 1992. હવે મિત્રો વધુ માહિતી મેળવી તો હૈદરાબાદમાં મગર પ્રજનન અને પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે. મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પ્રશ્ન નંબર 87 જોઈશું. વિશ્વમાં મગરોની નદી તરીકે કઈ નદી ઓળખાય છે? તો વિશ્વમાં મગરોની નદી તરીકે ઓપ્શન ડી જે લિમ્પોપો નદી છે તે ઓળખાય છે. લિમ્પોપો નદી એ આફ્રિકામાં આવેલી છે જેને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 88 જોઈશું. ગુજરાતની કઈ નદીને મગરોની નદી કહેવામાં આવે છે? તો ગુજરાતમાં જે વિશ્વામિત્રી નદી જે વડોદરા જે નદીના કિનારે આવેલું છે એ વિશ્વામિત્રી નદી છે તેને મગરોની નદી તરીકે કહેવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને ગુજરાતની લિમ્પોપો પણ કહેવાય છે. જ્યારે ભારતની દ્રષ્ટિએ મહાનદી એને મગરોની નદી કહેવામાં આવે છે. ભારતની દ્રષ્ટિએ પૂછે તો મહાનદી આવશે, અને ગુજરાતની દ્રષ્ટિએ વિશ્વામિત્રી નદી, અને વિશ્વની દ્રષ્ટિએ પૂછે તો લિમ્પોપો નદી. જે આ ત્રણેય નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 89 જોઈશું. વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ કાચબા દિવસ ઓપ્શન ડી 23 મેના રોજ ઉજવવામાં આવે છે. પ્રાણીઓમાં સૌથી વધુ આયુષ્ય કાચબાનું હોય છે. કાચબાનું સરેરાશ આયુષ્ય 150 વર્ષ જેટલું હોય છે, અને અમુક કાચબા 300 વર્ષ સુધી પણ જીવિત રહી શકે છે. ચાલો પ્રશ્ન નંબર 90 જોઈશું. સરીસૃપ પ્રાણીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો સરીસૃપ પ્રાણીઓનું હૃદય ઓપ્શન એ 3 ખંડોનું બનેલું હોય છે, જેમાં અપવાદમાં મગરને 4 ખંડનું હૃદય હોય છે. મગર એ સરીસૃપ પ્રાણી છે, પરંતુ તેનું હૃદય 4 ખંડોનું બનેલું છે. આ એક અપવાદ છે. ચાલો પ્રશ્ન નંબર 91 જોઈશું. કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરના ખાલી જગ્યા ખાતે વિકસાવવામાં આવેલું છે. તો જે આ કાચબા ઉછેર કેન્દ્ર છે તે ઓપ્શન બી ભાવનગરના હાથબ ખાતે વિકસાવવામાં આવેલું છે. ગુજરાતમાં ગ્રીન ટર્ટલ, ઓલિવ ટર્ટલ, લેધરબેક ટર્ટલ, આમ 3 પ્રકારના મિત્રો કાચબા જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 92 જોઈશું. મીઠા પાણીના કાચબાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જે મીઠા પાણીના કાચબા હોય છે તેને ટેરાપીન નામે ઓળખવામાં આવે છે. જમીન પરના કાચબાને ટોર્ટોઇઝ, દરિયાના કાચબાને ટર્ટલ, અને જે મીઠા પાણીના કાચબા હોય છે તેને ટેરાપીન કાચબા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ત્રણેય અલગ અલગ પ્રકારના કાચબા છે. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે જમીન પરના કાચબા છે તેને ટોર્ટોઇઝ, જે દરિયાના કાચબા છે તેને ટર્ટલ, અને જે મીઠા પાણીના કાચબા છે તેને ટેરાપીન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 93 જોઈશું. સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રોને શું કહેવાય છે? તો સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને ઓપ્શન બી હર્પેટોલોજી કહેવામાં આવે છે. હર્પેટોલોજી એ સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને કહેવામાં આવે છે. સર્પને શ્રવેન્દ્રિયો હોતી નથી, એટલે કે સાપને કાન હોતા નથી, સાપ સાંભળી શકતા નથી. ચાલો પ્રશ્ન નંબર 94 જોઈશું. અળસિયાના ઉછેરને શું કહેવામાં આવે છે? તો મિત્રો અળસિયાના ઉછેરને ઓપ્શન
બી વર્મી કલ્ચર કહેવામાં આવે છે અને અળસિયાના જે ખાતર બને છે તેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. હવે મિત્રો અળસિયાની મદદથી ખેતી માટે ઉપયોગી ખાતર બનાવવાની પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 95 જોઈશું. રાના ટાઇગ્રીના કોનું વૈજ્ઞાનિક નામ છે? તો જે આ રાના ટાઇગ્રીના છે તે ઓપ્શન ડી ડેડકાનું વૈજ્ઞાનિક નામ છે. ડેડકો એ ઉભયજીવી પ્રાણી છે જે પ્રાણીઓના જળ તથા જમીન એમ બંને પર પોતાનું જીવન ગુજારી શકે તેને ઉભયજીવી પ્રાણીઓ કહેવામાં આવે છે. મગર એ પણ ઉભયજીવી પ્રાણી છે જે પાણી અને જમીન બંને પર રહી શકતા હોય તેને ઉભયજીવી પ્રાણીઓ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 96 જોઈશું. નીચેનામાંથી કઈ પ્રજાતિ માદાને બદલે નર ગર્ભધારણ કરી બચ્ચાને જન્મ આપે છે? તો મિત્રો એ છે ઓપ્શન બી દરિયાઈ ઘોડો. દવાઓની બનાવટ અને માછલી ઘર પ્રદર્શનની પ્રવૃત્તિના લીધે દરિયાઈ ઘોડાના અસ્તિત્વ પર સંકટ ઊભું થયું છે. ચાલો પ્રશ્ન નંબર 97 જોઈશું. કયા રાજ્યને ભારતનું પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વ બનાવવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે ઓપ્શન સી તમિલનાડુ રાજ્ય. ભારતમાં સૌપ્રથમ અંદમાન અને નિકોબાર ટાપુ ખાતે ડુગોંગ એટલે કે સમુદ્રી ગાય પુનઃ વસવાટ માટે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ પ્રોગ્રામની વાત કરીએ તો એમાં આવશે અંદમાન નિકોબાર. ચાલો પ્રશ્ન નંબર 98 જોઈશું. યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જેને આપણે IUCN કહીએ છીએ તેની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1939, ઓપ્શન બી 1948, ઓપ્શન સી 1951, ઓપ્શન ડી 1973. મિત્રો આ પ્રશ્નનો જવાબ આ વિડીયોમાં જ મેં તમને આપેલો છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જેને આપણે IUCN પણ કહીએ છીએ તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1939, 1948, 1951 કે પછી 1973. હવે મિત્રો જે આ IUCN છે, IUCN દ્વારા રેડ ડેટા બુક છે તે 1964થી જાહેર કરવામાં આવે છે. અને મિત્રો આ સ્થાપના ક્યારે થઈ એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે મિત્રો IUCNનું વડું મથકની વાત કરીએ તો તે ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. આ ઉપરાંત IUCN દ્વારા વિશ્વની પ્રજાતિઓ માટે રેડ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને આ રેડ લિસ્ટ છે તે 1964થી જાહેર કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 99 જોઈશું. એશિયાઈ ચિત્તો અને ગુલાબી માથાવાળી બતકનો સમાવેશ શેમાં થાય છે? તો જે આ એશિયાઈ ચિત્તો અને ગુલાબી માથાવાળી બતક છે તેનો સમાવેશ લુપ્ત જાતિઓમાં થાય છે. લુપ્ત જાતિઓ એટલે કે એવી જાતિઓ કે જે સંપૂર્ણ રીતે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલ હોય. અને ભારતમાં ચિત્તો છે તે આફ્રિકન ચિત્તા છે અને એશિયાઈ ચિત્તા નથી. જે કુનો નેશનલ પાર્ક ખાતે જે આપણે ચિત્તા લાવ્યા છીએ તે આફ્રિકન ચિત્તા છે. એશિયાઈ ચિત્તાની પ્રજાતિ લુપ્ત થઈ ગયેલ છે. ચાલો પ્રશ્ન નંબર 100 જોઈશું. કાંગારૂના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કાંગારૂના બચ્ચાને ઓપ્શન ડી જોય નામે ઓળખવામાં આવે છે. સિગ્નેટની વાત કરીએ તો હંસના બચ્ચાને સિગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે અને બકરીના બચ્ચાને લવારું તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ઉપયોગી બને તેવા 100 જેટલા MCQ. તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. તો વિડીયોને એક લાઇક કરી દો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરી લેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.